નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ભારે વરસાદ વરસે ઉત્તરાખંડમાં અને ઉત્તરકાશીમાં જે થયું આપણે જાણીએ છીએ. ઉત્તરકાશીમાં આગ ફાટ્યું, 8ના મોત નીપજ્યા છે, અનેક લોકો લાપતા છે. પર્વતનો અડધો ભાગ ધસી પડ્યો ને જેના કારણે અનેક મકાનો દટાઈ ગયા છે. ઉત્તરકાશીમાં છેલ્લા 2.5 કલાકની અંદર વાદળ ફાટવાની 3 ઘટના બની. હર્ષિલમાં આર્મી કેમ્પ, હેલિપેડ તણાઈ ગયા છે, 10 જવાન ગુમ છે. અકસ્માત સમયે ધરાલીમાં 200થી વધુ લોકો હતા તેવી પણ માહિતી છે. હાલ ટ્રમ્પનું દોહરું વલણ જોવા મળી રહ્યું છે ભારત અને રશિયાને લઈને. અમેરિકાનો રશિયા સાથેનો વેપાર $2.1 અબજ છે. 5 મહિનામાં અમેરિકાએ રશિયા સાથેના વેપારમાં 23% વધારો કર્યો છે. ટ્રમ્પની આપખુદશાહી, યુએસ રશિયા સાથે વેપાર કરી શકે પરંતુ ભારત નહીં. સાથે એવી પણ ધમકી ડોનાલ્ડ ટ્રમ્પની કે ભારત પર આગામી 24 કલાકમાં ધરખમ ટેરિફ નાખીશ. રશિયા સાથેની દોસ્તીની ભારતે કિંમત ચૂકવવી પડશે. મધ્યપ્રદેશના જબલપુરમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભંડાર 100 હેક્ટર સુધી ફેલાયેલો હોવાની શક્યતા છે. સોના ઉપરાંત કોપર સહિત અન્ય ધાતુ મળવાની પણ આશા છે. રામ રહીમ બળાત્કારી ગુરમીત જેને 40 દિવસના પેરોલ મળ્યા છે. 4 વર્ષમાં 14 વખત તે જેલમાંથી પેરોલ પર છૂટ્યો છે. હવે રેપ અને હત્યાનો દોષિત આશ્રમમાં ભક્તોને પ્રવચન પણ આપશે અને 15મી ઓગસ્ટે પોતાના જન્મદિવસની ઉજવણી પણ કરશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ આપણે સૌ જાણીએ છીએ. અત્યાર સુધી આંકડો 21 લોકોના મોત હતો, પરંતુ હવે આંકડો 22 થઈ ગયો છે. એક વ્યક્તિ કે જે સારવાર લઈ રહ્યો હતો, ઈજાગ્રસ્ત હતો, પગ અને હાથમાં ફ્રેક્ચર થયા હતા, ફેફસામાં પણ ઇન્ફેક્શન હતું, તેનું મોત નીપજ્યું છે. વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ, જેમાં સારવાર લેતા 8 મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદમાં એક 15 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો. બાળકી કચરામાંથી મળી આવી. દારૂ અને 15 લાખના તોડકાંડમાં આખરે એસીબીએ કલમમાં ઉમેરો કર્યો છે. કેસની તપાસ ડભોઈ ડીવાયએસપીને સોંપવામાં આવશે. સાજણ આહિરની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવામાં આવશે. સીટનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવશે. વડોદરાનું ઐતિહાસિક રામનાથ મંદિર, જેના કેમ્પસમાં 30થી વધુ ભાડુઆતોનો જમાવડો છે. વડોદરામાં ફાયરના સાધનો ખરીદીનું કૌભાંડ અને ત્યારબાદ ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. ફતેપુરામાં આગ લાગતા દોડીને જવું પડ્યું. વડોદરાના ગીજ અને સાંકડી શેરીઓ માટે વસાવેલા ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. મકરપુરા વિસ્તારના અપાર્ટમેન્ટના 84 પરિવારો 12 કલાક સુધી લાઇટ વગર રહ્યા. જુલાઈમાં આઈટી સિવાયના ક્ષેત્રોમાં નવી ભરતીમાં વધારો નોંધાયો છે. ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધતા ડોલર સામે રૂપિયો તૂટ્યો, 88ની નજીક પહોંચ્યો છે. મ્યુચ્યુઅલ ફંડો દ્વારા આઈપીઓમાં ₹5,294 કરોડનું રોકાણ કરાયું છે. નિકાસકારોને ટેકો પૂરો પાડવા માટે સરકાર દ્વારા ખાસ યોજના તૈયાર કરવામાં આવશે. વિચારણા ચાલી રહી છે. ટ્રમ્પની એક તરફ ભારત પર ટેરિફ વધારવાની ધમકી, રશિયા સાથે ભારત સંબંધ વધુ મજબૂત કરશે. અનિશ્ચિતતા, ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક. સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80,710 પર પહોંચ્યું. ગૌતમ ગંભીર ટેસ્ટ મેચમાં ભારતની જીત બાદ તેમનું નિવેદન, ક્રિકેટ વિશ્વમાં લાંબા સમય સુધી ભારતનું પ્રભુત્વ જળવાય તેવું ટીમ કલ્ચર વિકસાવીશું. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરાખંડ ધબકારા સાંભળી લેતા ઉપકરણોથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. 70નો બચાવ કરાયો છે. જે જળ પ્રલય ઉત્તરાખંડમાં આવ્યો તે બાદ 70 લોકોનો બચાવ થયો છે. 17,000 કરોડની ગેરરીતિનો કેસ અનિલ અંબાણી પર, જે મામલે અનિલ અંબાણીની પૂછપરછ કરવામાં આવી છે.
ક્રિપ્ટોથી સરકારને 705 કરોડ રૂપિયા ટેક્સની આવક મળી છે. મધ્યપ્રદેશનું કુબેરેશ્વર ધામ, જ્યાં ભાગદોડ મચી હતી, આ ભાગદોડમાં 2ના મોત નીપજ્યા છે. એનડીએની બેઠક મળી અને જેમાં ઓપરેશન સિંદૂર અને અસાધારણ નેતૃત્વ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌએ અભિનંદન પાઠવ્યા. વડોદરામાં ફાયર સેફટીના સાધનોનું ખરીદી કૌભાંડ અને જેમાં ખરડાયેલા મનોજ પાટીલ એનો વધુ એક કટકીનો તખતો સામે આવ્યો છે. ભરતીમાં મરાઠી ભાષાને ફરજિયાત કરાવી હતી. કોયલી ફળિયામાં વેલ્ડિંગ ચાલી રહ્યું હતું અને આ વેળાએ ગેસ લાઇનમાં આગ ભભૂકી ઉઠી. ગોત્રીમાં હાઈટેન્શન લાઇન પાસે બાંધકામ મુદ્દે અંતિપાલિકા એક્શનમાં આવી છે. કમ્પાઉન્ડ વોલ અને ઝૂંપડાનો સફાયો કરાયો. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન થયું છે. મકરપુરા પેરાડાઇઝ પામ્સ ફ્લેટનું કોમન વીજ જોડાણ કપાયું. મોડી રાત્રે 84 પરિવારોએ વિરોધ કર્યો. અકસ્માતોમાં ઇજાગ્રસ્તોના જીવ બચાવશે પોલીસનું અભિરક્ષક વાહન. ગેસ કટર જેવા 32 રેસ્ક્યુ ટૂલથી સજ્જ વાહન ગોલ્ડન અવર્સમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવામાં આવશે. ગુજરાતના મુસ્લિમોમાં 1 થી વધુ પત્ની અને હલાલા પર પ્રતિબંધ આવી શકે. યુસીસી અમલી બનશે. રક્ષાબંધનનું શુભ મુહૂર્ત સવારે 7 થી બપોરે 1 સુધી છે. આ વર્ષે ભદ્રાનો કોઈ દોષ નહીં લાગે, જ્યોતિષનું કહેવું છે. 60 ઇજનેરોએ 4 દિવસ પ્લાન બનાવીને આખરે 16 ટનનું ટેન્કર 30 મિનિટમાં બ્રિજ પરથી ઉતારી લેવામાં આવ્યું છે. ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર અને આખરે નીચે ઉતારી લેવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ માટે એઆઈ મોટી તક. જેટલી વહેલી શરૂઆત એટલી સફળતાની ગેરંટી વધુ છે. કિશોર કુમાર, જેની 96મી જન્મજયંતિની ઉજવણી થઈ, કરાઓકે પર ગીતો ગાઈ અને ઉજવણી કરવામાં આવી છે. જૂનાગઢમાં સક્કરબાગની તૂટેલી દિવાલમાંથી નીકળી સાવજો સોસાયટીમાં ઘૂસી ગયા. કેશોદ એરપોર્ટ પર જાન્યુઆરી 27 સુધી EV320 પ્લેન સંચાલિત થઈ શકશે. ગીર અને સોમનાથના મુલાકાતીઓને તેનો લાભ મળશે. 2000થી વધુ સાપોનું જેણે રેસ્ક્યુ કર્યું છે. પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકરનું સાપના દંશના કારણે મોત નીપજ્યું. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અને મુખ્ય હેડલાઇન્સ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. ભારતીય સેનાએ પાકિસ્તાનને સશસ્ત્ર કરવામાં અમેરિકાની ભૂમિકા દર્શાવતા જૂના સમાચારની ક્લિપ શેર કરી છે. જેમાં છે કે વર્ષ 54થી પાકિસ્તાનને $2 અબજ અમેરિકન શસ્ત્રો મોકલવામાં આવ્યા. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ અમેરિકા દ્વારા ભારતની ટીકાઓ વચ્ચે ઈસ્ટર્ન કમાન્ડે આ પોસ્ટ શેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં દાયકાઓમાં સૌથી ભારે હિમવર્ષા થઈ. અમુક વિસ્તારોમાં 20 ઇંચ સુધી બરફ પડ્યો છે. અમિત શાહે સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી પદ પર રહેવાનો અડવાણીનો રેકોર્ડ તોડ્યો. શાહે ગૃહમંત્રી તરીકે કુલ 2258 દિવસ એટલે લગભગ 6 વર્ષ અને 68 દિવસ પૂરા કર્યા છે. તેમના કાર્યકાળની વાત કરીએ તો મહત્વના નિર્ણયો તેમના કાર્યકાળમાં થયા. કલમ 370 રદ થઈ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પાછો ખેંચવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો. લાલુના પુત્ર તેજ પ્રતાપે બિહાર ચૂંટણી લડવા માટે 5 નાના પક્ષોના ગઠબંધનની જાહેરાત કરી છે. બંગાળના કુચબિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો કરાયો. એનડીએની બેઠકમાં ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ અને જે રીતે સંચાલન કર્યું છે તે માટે વડાપ્રધાન અને સેનાની પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. નડિયાદ મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારી અને લારીધારક વચ્ચે હાથાપાઈ થઈ. આણંદમાં મચ્છરના પૂરા જોવા મળતા 18 સંસ્થાને દંડ ફટકારવામાં આવ્યો છે.
દેવગઢ બારિયામાં લખપતિઓના રેશન કાર્ડ ખુલ્લા પડ્યા. 6 લાખથી વધુ આવક છતાં NFSAનો લાભ લઈ રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ SOU અને જંગલ સફારીની વિશેષ મુલાકાત લીધી છે. વડોદરા હાલોલ રોડ પર આસુજ નજીકથી 36.65 લાખના દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા. હાઈરાઇઝ ઇમારતો, શાળાઓ, બજારો ઝંડા અને લાઇટિંગથી શણગારવામાં આવશે. વડોદરા શહેરમાં હર ઘર તિરંગા યાત્રાની તૈયારી શરૂ. 3 અલગ અલગ તબક્કામાં કાર્યક્રમ થશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ 25 દિવસ 1860.4 ઓવર, 6736 રન અને 21 સદી. બંને ટીમે મળીને કુલ 41 કેચ છોડ્યા. કુલ 19 શતકીય ભાગીદારી. ઇંગ્લેન્ડની 88 તો ભારતની 84 મળીને 172 વિકેટ. મ્યુનિસિપલ કમિશનર વડોદરાના એક્શન મોડમાં છે. શહેરમાં જાહેર સ્થળો અને શાળા નજીક બમ્પ અને બ્રિજ નીચે પેઇન્ટિંગના આદેશ આપ્યા છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ વોટર વેરિફિકેશન માટેના આદેશ અપાયા છે. ઈસીની મતદાર યાદીનું નિરીક્ષણ કરવા સૂચના અપાઈ. દુલીરામ અને પ્રથમ સ્વીટ એન્ડ ફરસાણ સહિતની 10 દુકાનોમાંથી હાલ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખતા નમૂના લેવામાં આવ્યા છે. સુરતના કાપડ ઉદ્યોગના કામદારો દ્વારા તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં હિજરત કરાઈ. ફક્ત પગાર પર્યાપ્ત નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામદારોની ખોટ કાયમી બની. બોડેલીમાં રક્ષાબંધનની ધૂમ છે. 5 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે શિક્ષકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનમાં ગુજરાત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સંગઠનના આગેવાનો સાથે બેઠકો યોજે તેવી સંભાવના છે. રાજ્યમાં સમાન નાગરિક ધારો એટલે કે યુનિવર્સલ સિવિલ કોડ UCC લાગુ કરવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. ગાંધીનગરમાં UCCના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી. ઇંગ્લેન્ડમાં એન્ડરસન અને તેંડુલકરનું અપમાન થયાની ચાહકોની ફરિયાદ છે. ટ્રોફીને નામ અપાયું પણ સન્માન કરવામાં ન આવ્યું. બેંગ્લોર FCને સુનિલ છેત્રી અને અન્ય ખેલાડીઓના પગાર સ્થગિત કરવાની ફરજ પડી. ભવિષ્યને ધ્યાનમાં રાખતા કઠોર નિર્ણય લેવો પડ્યો છે. મહાવતાર નરસિમ્હા ફિલ્મ માત્ર 10 દિવસમાં અડધી સદી ફટકારી બ્લોકબસ્ટર બની ગઈ છે. વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરીને ભૂલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. ગૂગલ, રિલાયન્સ અને એરટેલના કેબલ્સ હુથીઓ કાપી નાખે તેવો ડર છે. કેબલ કંપનીઓએ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી શરૂ કરી છે. રેડ સીમા આતંક કેબલ્સને નુકસાન થયું તો ભારતમાં ઇન્ટરનેટ ઠપ થઈ શકે છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર અને મુખ્ય હેડલાઇન્સ છે અનિલ અંબાણી. અનિલ અંબાણીની ઈડીએ પૂછપરછ કરી અને 10 દિવસ બાદ ફરી બોલાવવામાં આવશે. આ અઠવાડિયે 2 ટોપ એક્ઝિક્યુટિવની પણ પૂછપરછ થશે. 17,000 કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડ મામલે પૂછપરછ ચાલી રહી છે. હાઈવે પરથી 14 દિવસમાં બીજો દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. હાલોલ તરફ જતા કન્ટેનરમાંથી 39.65 લાખનો દારૂ મળી આવ્યો છે. ડિસ્ટાફ અને બુટલેગરની સંડોવણી છે કે કેમ, મોટો પ્રશ્નાર્થ છે. જો કે પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસ શરૂ કરી છે. વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ શમવાનું નામ નથી લેતો ને ત્યારે વાડીના જોનીભાઈ શેખની ટીમ વિશે વાત કરીએ તો તેઓ નાત જાતના ભેદભાવ વિના 5 વર્ષમાં 500થી વધુ અંતિમ સંસ્કાર નિઃશુલ્ક તેમણે કર્યા છે. સાવલીના પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ
જેની બદલી થઈ એટલે સાવલીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, પરંતુ આ બદલી પણ વિવાદિત. જીવ ગોહિલના સિંગલ ઓર્ડરથી તર્ક અને વિતર્ક સર્જાયા છે, કારણ કે વલણ પોલીસ સ્ટેશન હજુ કાગળ પર છે, તે છતાંય પીઆઈનું પોસ્ટિંગ ત્યાં કરી દેવામાં આવ્યું છે, જે વિવાદિત મુદ્દો બની ગયો છે. મધ્ય ગુજરાતમાં દારૂ સપ્લાય કરતી નામચીન બિશ્નોઈ ગેંગ, જેના વોન્ટેડ સાગરીતને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સે ટ્રેનમાં ચોરી કરતા 16 આરોપીને ઝડપી પાડ્યા છે. પારુલ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીની ભારતીય સેનામાં નિમણૂક થઈ છે. એક્ઝિક્યુટિવ ઓફિસર, ટેકનિકલ ઓફિસર અને લોજિસ્ટિક ઓફિસર તરીકે તેઓ ભારતીય સેનામાં જોડાશે. આઈપીઓમાં રિટેલ કોટા 35%થી ઘટાડી 25% કરવાનો પ્રસ્તાવ 7 કંપનીઓને તાત્કાલિકપણે ફાયદો. સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટી 81,000થી નીચે અને નિફ્ટી 24,700થી નીચે બંધ થયું. સ્થાનિક બજારમાં સોનામાં 600 અને ચાંદીમાં 2,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. સોના ચાંદીમાં ફરી તેજીનો માહોલ. નેટવર્કના રિપેરિંગ માટે જતા સબમરીન વેસલ્સ પાસે હુમલાખોરો ખંડણી વસૂલી રહ્યા છે. હુમલાખોર હુથીઓના કારણે રાતા સમુદ્ર નીચે કેબલ નેટવર્ક ધરાવતા ઓપરેટર્સની ચિંતા વધી છે. અમદાવાદ રિવરફ્રન્ટ, જેનું ક્રૂઝ પણ હવે બાળમરણ થવાની શક્યતા છે. રાજકોટમાં પીએચડી કરવા માટે ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે, કહી પૂર્વ વિદ્યાર્થીનીએ વેદના ઠાલવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરવા આવેલી યુવતીના આ આક્ષેપ છે. રાજ્યની આશ્રમ શાળાઓમાં ગ્રાન્ટ વધારવા, સ્ટાફની ઘટ પૂરી કરવા અને પડતર પ્રશ્નો ઉકેલવા માટેની માંગ કરી છે. શહેરમાં ચારેકોર પાર્કિંગ વગરના દબાણનો રાફડો ફાટ્યો છે. નકશામાં પાર્કિંગ બતાવી બાંધકામો કરી દેનારા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પ્લેયર્સ હવે પોતાની મરજીથી મેચ પસંદ કરી શકશે નહીં. બીસીસીઆઈ આકરા પગલાં લેશે. 2030ની કોમનવેલ્થ ગેમ્સની સમિતિ યજમાન શહેર તરીકે નોમિનેટ થયેલા અમદાવાદની મુલાકાતે પહોંચી. હવે વર્કલોડ મેનેજમેન્ટ ભારતીય ક્રિકેટની ડિક્શનરીમાંથી ગાયબ થઈ જશે. સુનિલ ગાવસ્કરનું આ નિવેદન સામે આવ્યું છે. હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને નજરકેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ચૂંટણી હાર્યા બાદ બળવાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે. યાદવ મુસ્લિમ માટે જારી કરાયેલા આદેશ પર સપા પ્રમુખ અખિલેશ યાદવ ગુસ્સે થયા. ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ નિયામકે એક આદેશ જાહેર કર્યો છે. ગ્વાલિયરમાં વિદ્યાર્થીની સાથે 2 વર્ષ બળાત્કાર થયો. અશ્લીલ વિડીયો બનાવીને તેનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની વાત કરીશું. હાટકેશ્વર વિસ્તારમાં યુવકને માર મારી બ્રાન્ડેડ બેગ, શૂઝ અને 5,000 રોકડા લૂંટી લેવામાં આવ્યા. ખોખરા પોલીસમાં ફરિયાદ થઈ છે. મહિલાને રિક્ષામાંથી ઉતારીને પોલીસના સ્વાંગમાં આવેલો ગઠિયો તેને અજ્ઞાત જગ્યાએ લઈ ગયો. કેસ દાખલ નહીં કરવાનું કહી દાગીના લૂંટી લીધા. પતિના શારીરિક અને માનસિક ત્રાસ સામે પીડિતાએ અંતિમ પગલું ભર્યું. નિકોલ પોલીસ સ્ટેશને પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણ અને ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદનું દાણી લીમડા વિસ્તાર, જ્યાં યુવાન પર બનેવીને તેના પરિવારે સામૂહિક હુમલો કર્યો. આરોપીઓ ફરાર છે. તિહાર જેલમાં લોરેન્સ સાઉથ આફ્રિકન ડ્રગ્સ માફિયાના સંપર્કમાં હતો, જેથી કેદીઓ જુબાની આપશે. હિંમતનગરની જૈનાચાર્ય આનંદ ગંજુરી વિદ્યાલયના તીર્થે કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યું અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. ચાણસ્માના વડાવલી ગામના માતા પિતા અને પુત્રો તથા પુત્રવધુએ ભેગા થઈ દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ભાવનગરની શ્રી ગોપીનાથજી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન થયું. દાતામાં 9 લાખના ખર્ચે ઊભી કરાયેલ ચેકડેમની પ્રોટેક્શન દિવાલ 17 દિવસમાં તૂટી પડી છે. પાકિસ્તાને T20 શ્રેણી 2-1થી જીતી વેસ્ટ ઇન્ડિઝને 13 રનથી હરાવી.